નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હિરોલ ભાલાડાના બાયોલોજીની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। કોવિડ-19 ની પરિસ્થિતિને લીધે ધોરણ 10 ની અંદર માસ પ્રમોશન મળ્યું અને બધા વિદ્યાર્થીઓનો હમણાં ટૂંક સમયની અંદર રિઝલ્ટ આવશે। આમ તમે જોવા જાવ તો જે હોશિયાર વિદ્યાર્થી હતા એને ખૂબ મહેનત કરેલી હતી, તો એ લોકો એવું નહીં સમજવાનું કે અમે આ તૈયારી કરી હતી ને અમને માસ પ્રમોશન મળી ગયું તો અન્યની કમ્પેરિઝનમાં અમારે કઈ રીતે। તમે તૈયારી કરેલી છે, તમારે આગળની લાઈફ ટાઈમની અંદર ઘણી બધી કામ આવશે। સારી રીતે તમે વ્યવસ્થિત વિજ્ઞાન, ગણિત, સમાજ, અંગ્રેજી આવા બધા વિષય તૈયાર કરેલા છે, તો એ નોલેજ છે તમારી જિંદગીની અંદર તમને ખૂબ સારી રીતે ઉપયોગ થશે। તો એને કોઈ પણ પ્રકારે એવું ગભરાવાની કઈ જરૂર નથી। જે થયું એ સારા માટે થયું। હવે આપણે બાયોલોજીની અંદર 11 સાયન્સની અંદર નવા લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। બીજી વાત એ છે કે ધોરણ 10 પૂર્ણ થયા પછી ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હોય છે કે મારે હવે આગળ શું કરવું। ધોરણ 10 પછી ઘણી બધી એવી શાખાઓ પડે છે કે જેની અંદર જુદો જુદો અભ્યાસ થતો હોય, તો દરેક વિદ્યાર્થીને બહુ મોટી મૂંઝવણ ઊભી થતી હોય કે મારે ધોરણ 10 પછી હવે કઈ શાખાની અંદર એડમિશન મેળવવું। તો આવી થોડી એવી ધોરણ 10 પછીની ઘણી બધી શાખાઓ પડે એના વિશે હું વાત તમને આજે કરીશ। તો સૌથી પહેલી વાત તમને કરવા જઈ રહ્યો છું કે ધોરણ 10 પછી તમે આઈટીઆઈ કરી શકો। ઘણા બધા વિદ્યાર્થી ધોરણ 9 પછી પણ આઈટીઆઈ કરી શકે છે। ધોરણ 10 માં ફેલ હોય તો એ લોકો પણ આઈટીઆઈ કરી શકે છે। આઈટીઆઈ ની અંદર મોટા ભાગે બધી કારીગરીની લાઈન આવે। તમે મશીન રિપેર કરતા શીખી શકો, બાઇકના સ્પેર પાર્ટ રિપેર કરતા શીખી શકો, ઇલેક્ટ્રિક પંખા મોટર હાથે રિપેર કરતા શીખી શકો। તો આવી બધી કારીગર માટેની જે લાઈન છે, આ તમામ અભ્યાસ છે આઈટીઆઈ ની શાખા અંદર થતો હોય છે। બીજા અર્થમાં તમે જોવા જાઓ તો કોઈ આઈટીઆઈ કરેલ વ્યક્તિ હોય એનો કામ કરવાનો ટાઈમ શું રહે છે, તો કે સવારે 7 વાગ્યાથી સાંજના 8 કે 9 વાગ્યા સુધી પોતે સખત રીતે મહેનત કરીને કામ કરતો હોય છે અને વ્યક્તિ પોતાનું માત્ર થોડું એવું જે મજૂરીના પૈસા છે મેળવી અને 10 થી 15,000 રૂપિયા અંદાજે કમાઈ શકતો હોય। તો જે વિદ્યાર્થી થોડો નબળો છે, જેને ભણવાની અંદર બહુ થોડી ઉત્સુકતા ઓછી છે, આવો કોઈ વિદ્યાર્થી હોય અથવા તો ધોરણ 10 ની અંદર માસ પ્રમોશનને લીધે પાસ થઈ ગયો પણ એને એવું લાગતું હોય કે હું ખરેખર પાસ થઈ ગયો એમ નથી, આવી સ્થિતિવાળો કોઈ વિદ્યાર્થી હોય તો એને આઈટીઆઈ પસંદ કરવું જોઈએ। કારણ કે પોતે સારી એવી કક્ષાનો કારીગર બની સારું એવું કામ કરી અને સારી એવી સેલેરી પ્રાપ્ત કરી શકે છે। પછી એ માણસ ઉપર ડિપેન્ડ કરે છે, આથી વધારે પણ મેળવી શકે। બીજી વાત કરવા જઈએ તો આર્ટ્સ ની અંદર તમે ડ્રોઈંગ, ભાષાકીય વિષય, બીબીએ, એમબીએ આર્ટ્સ પૂરું થયા પછી આવી બધી વસ્તુ તમે કરી શકો। આર્ટ્સ કરી અને કોઈ વિદ્યાર્થી છે એ ભાષાકીય શિક્ષક કદાચ બની શકે, જો નસીબ હોય અને સારી મહેનત હોય તો એ ગવર્નમેન્ટ નોકરી પ્રાપ્ત કરી અને સારા એવા નિષ્ણાત પણ બની શકે। પરંતુ જો કોઈ પ્રાઇવેટ સંસ્થાની અંદર આના માટે ઓપ્શન વધે છે ટીચિંગનો,
તો એ પોતે ગુજરાતી, સંસ્કૃત આવા બધા વિષયના શિક્ષક બની શકે, જેનું કામ કરવાનો ટાઈમ છે એ સવારે 7 થી લઈને સાંજના 5 વાગ્યા સુધીનો હોય છે અને એની સેલેરી બેઝ છે માત્ર ને માત્ર 7 થી 10,000 રૂપિયા હોય છે. આથી વધારે એ વ્યક્તિ જાજી સેલેરી પ્રાપ્ત ન કરી શકે. હા, તો ગવર્નમેન્ટ ની અંદર જોબ મળી ગઈ તો વસ્તુ જુદી આવે છે, પરંતુ અત્યારે તમને ખબર જ છે કે હરીફાઈનો બહુ ગાઢ જમાનો છે અને આ હરીફાઈની અંદર કોઈ વ્યક્તિ આર્ટ્સ કરીને ગવર્નમેન્ટ જોબ મળી ગઈ તો વાત જુદી છે, બાકી એના માટે આ ઓપ્શન બચે છે અને આ વસ્તુની અંદર એને બધી વસ્તુ એની પૂરી કરવી પડે છે. ત્યાર પછીની વાત કરવા જઈએ તો કોમર્સ. કોમર્સની અંદર બીકોમ, બીકોમ પછી માસ્ટર ડિગ્રી એમકોમ, બીસીએ, એમસીએ આ બધા કોર્સ થઈ શકે છે. આ સિવાય સીએ બની શકે છે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10 પછી કોમર્સ પસંદ કરે તો કોમર્સની અંદર પોતે સીએ બની શકે છે. સીએ બને તો એની લાઈફ સેટલ થઈ શકે છે, પરંતુ તમે બધા જાણો છો કે સીએ ની પરીક્ષા લેવાય એનું પરિણામ કેટલું આવે છે અને જો કોઈ વિદ્યાર્થીને સખત મહેનત કરી અને નક્કી કરેલું જ હોય કે મારી જિંદગીની અંદર આગળ વધીને સીએ બનવું એ પાક્કું છે અને મહેનત કરવાની પૂરેપૂરી તૈયારી છે તો એ સીએ બનશે. તો કોઈ વાંધો નહીં, તો એને કોમર્સ પસંદ કરી અને સીએ ની અંદર આગળ વધાય. પરંતુ જો આ કરવાની એની પાસે તાકાત ના હોય તો એ વ્યક્તિ બીકોમ કે બીસીએ કરી શકે અને આ કર્યા પછી પોતે પ્રાઇવેટ ટીચિંગમાં કે અન્ય કોઈ પણ પ્રાઇવેટ મેનેજમેન્ટની અંદર કે ગમે ત્યાં જોબમાં રહે એનો પણ કામ કરવાનો ટાઈમ 10 થી 12 કલાકનો રહે છે અને 10 થી 12 કલાક કાર્ય કર્યા પછી પણ એનું વેતન 10 થી 15,000 રૂપિયા મળે છે. આથી વધારે કઈ વસ્તુ એને મળતી નથી. ત્યાર પછી ડિપ્લોમાની અંદર ઘણી બધી એન્જિનિયરિંગ શાખાઓ આવે છે. ડિપ્લોમા અભ્યાસ કર્યા પછી 4 વર્ષ ડિપ્લોમા, પછી એની ડિપ્લોમા કરીને ડિગ્રી, આ બધું કમ્પ્લીટ કરી અને કોઈ કંપનીની અંદર જોબ કરે તો એને 20 થી 25,000 રૂપિયા પગાર મળી શકે છે જો સારામાં સારો એ વ્યક્તિ હોય તો, સારામાં સારી એની પાસે નોલેજ ને આવડત હશે તો. તો આવી આ જુદી જુદી આપણે 4 શાખાઓ વિશેની વાત કરેલી છે. ડિપ્લોમા કરીને વ્યક્તિ એન્જિનિયર બની શકે છે. આ સિવાય બીજી કઈ વસ્તુ એની પાસે ઓપ્શન નથી બનતો. હવે આપણે વાત કરવા જઈએ સાયન્સની, તો સાયન્સની અંદર 2 ભાગ આવે છે, એ અને બી. એ ગ્રુપ એટલે કે ગણિત અને બી ગ્રુપ એટલે કે જીવ વિજ્ઞાન. આમ તો તમે જોવા જાઓ તો મુખ્યત્વે આ બંને ગ્રુપની અંદર 3 વિષય આવે છે. જે વિદ્યાર્થી એ ગ્રુપ પસંદ કરે ને ગણિતની સાથે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ભણવાનું આવે અને જે બાયોલોજી બી ગ્રુપ પસંદ કરે એને જીવ વિજ્ઞાન એની સાથે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ભણવાનું આવે. આ સાથે તમે ઓપ્શનલ વિષયની અંદર ઇંગ્લિશ, સંસ્કૃત અથવા તો કોમ્પ્યુટર અથવા તો ગુજરાતી આવા કોઈ પણ વિષય પસંદ કરી શકો છો. મુખ્યત્વે આ 3 વિષય છે. હવે એ ગ્રુપની તમે વાત કરો તો એ ગ્રુપ કરીને વ્યક્તિ શું બને છે? એન્જિનિયર બને છે. બરોબર છે? તમને અત્યારે બધાને ખબર જ છે કે એન્જિનિયરો અત્યારે કેટલા બધા છે. જો એવી વાત નથી કે એન્જિનિયર નકામા છે કે આમ છે તેમ છે, પણ જો સારો અને કેપેબલ બુદ્ધિશાળી વ્યક્તિ હશે તો એને સારામાં સારી જગ્યાએ જોબ પણ મળશે અને એન્જિનિયરિંગ કરીને પોતે સારી રીતે કમાઈ શકશે, સારામાં સારું પોતે વેતન મેળવી શકશે. પણ જો આવડત નહીં હોય તો એન્જિનિયર થઈ ગયા પછી પણ બેરોજગાર થઈ જવાનું થાય અને પછી ટિફિનનું ડબલું લઈ અને આખો દી આટા મારવાના થાય
અને સીએનસી ને વીએનસી ના કારખાનામાં જઈને મજૂરી કરવાની થાય. પરંતુ જો આવડત હશે, નિષ્ઠાથી થાય, કંઈક ધગશથી કંઈક મેળવવાની આશાએથી પોતે ભણેલો હશે તો એની અંદર પાર ઉતરશે. પણ બીજી વાત એ છે કે એ ગ્રુપ કરેલો જે એન્જિનિયર છે, કોઈ કંપની અંદર હોય તો એ હેડ તરીકે હોય, એની અંડરમાં ડિપ્લોમા કરેલા ઘણા બધા 20 થી 25 એન્જિનિયરો આવતા હશે. એની અંડરમાં તમે જોવા જાઓ તો આઈટીઆઈ કરેલા ઘણા બધા કારીગરો આવતા હશે. તો આ બધાનો એક હેડ થઈને પોતે એન્જિનિયર તરીકે બેસી શકે જો આવડત હોય તો. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સાયન્સમાં બી ગ્રુપની. તો કે બી ગ્રુપ પછી તમે જોવા જાઓ તો તમને એવું કીધું છે કે બીએસસી. નોર્મલમાં નોર્મલ વસ્તુ થાય છે બીએસસી. બીએસસી ની અંદર જો બી ગ્રુપ ઉપર જ આગળ વધવા માંગતા હોય તો બોટની, ઝૂલોજી અને માઇક્રોબાયોલોજી, આ સિવાય એને માનો કે માઇક્રોબાયોલોજી ન રાખવું તો કેમિસ્ટ્રી ને રાખી શકે, બોટની ન રાખવું તો ફિઝિક્સ, ટૂંકમાં એ ઓપ્શનલી વિષય આવતા હોય. બીએસસી કરીને પછી એમએસસી થાય. બીએડ કરી અને વ્યક્તિ છે એ ટીચિંગ કરાવી શકે. ગવર્નમેન્ટ જોબ ના મળે અને કદાચ સેલ્ફ ફાઇનાન્સ ની અંદર પોતે પણ ટીચિંગ કરાવે તો પણ સાયન્સ ની અંદર માત્ર ને માત્ર સ્કૂલ ની અંદર વિઝિટર લેક્ચર તરીકે પોતે જાય. એનો ટાઈમ ખાલી હોય વીક ની અંદર 2 થી 3 દિવસ. અને બીજા અર્થમાં તમે જોવા જાઓ તો તે પોતે 2 થી 3 દિવસ માત્ર 2 થી 3 કલાક માટે કોઈ સ્કૂલ ની અંદર જતા હોય ને એક જગ્યાએથી પોતે 20 થી 30 હજાર રૂપિયા લેતા હોય. તો એ 2-3 જગ્યાએ પોતે ભણાવવા માટે, ટીચિંગ માટે પોતે જતા હોય તો પોતે આરામથી 70 થી 80 હજાર રૂપિયા કમાઈ શકે બીએસસી કરીને. પણ બીજું થઈ શકે ડીએમએલટી. લેબની અંદર પોતે પોતાની પર્સનલ લેબ ખોલી અને ડીએમએલટી કરી અને તમે જોઈ શકો છો કે લેબની અંદર સારામાં સારી આવક થઈ શકે. કોઈ સારું એવું પ્લેસ હોય ત્યાં પોતે લેબ ચાલુ કરે તો વ્યવસ્થિત રીતે તમે જોવા જાઓ તો લેબની અંદર પોતે સાંજ થાય તો જાજાની 10 થી 15 પેશન્ટ આવે અને પર પેશન્ટ તમે જોવા જાઓ તો 200 થી 300 રૂપિયા લે તો પણ સારામાં સારી રીતે પોતાનો દિવસ 3 થી 4000 રૂપિયાનો થઈ જાય અને આરામથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે. 100 રૂપિયા ચાર્જ લે મિનિમમ ને 10 જણા આવે તો પણ 1000 રૂપિયા કાયમના પાકા. તો ડીએમએલટી કરી અને પણ વિદ્યાર્થી પોતાની રીતે આગળ વધી શકે છે. આજે વસ્તુ તમને કહું છું એવી છે કે તમે કદાચ ગવર્નમેન્ટમાં ચાન્સ ન લાગે ને તો તમે બી ગ્રુપ કર્યા પછી પ્રાઇવેટ ની અંદર કઈ કઈ વસ્તુ કરી શકો એના વિશેની વાત તમને અહીં આપેલી છે. આ સિવાય એગ્રીકલ્ચર થઈ શકે. એગ્રીકલ્ચર કરી અને સારામાં સારી રીતે પોતે સારી એવી ગવર્નમેન્ટ જોબની અંદર સેટલમેન્ટ થઈ શકે. આ સિવાય એગ્રીકલ્ચર કરીને ગવર્નમેન્ટ ના મળી તો વ્યક્તિ એગ્રીકલ્ચર કરીને સારામાં સારું નોલેજ મેળવી અને પોતાના જ ખેતરની અંદર નવા પ્રયોગ કરી અને ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી અને આધુનિક ટેકનિકની સાથે ખેતી કરી અને સારામાં સારી આવક મેળવી શકે. આ સિવાય ફાર્મસી કરીને પણ વ્યક્તિ સારામાં સારી ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર જોબ કરી શકે અને એનું માસિક વેતન છે 30, 35, 40 હજાર રૂપિયા રહે. આ સિવાય તમે જોવા જાઓ તો BHMS, BAMS, BDS આ બધી મેડિકલ લાઈન છે. તો આ કોઈ પણ વ્યક્તિ બી ગ્રુપ કરી 12 સાયન્સ પછી આ કોઈ પણ ડોક્ટર માટેની લાઈન પસંદ કરે તો BHMS, BMS આયુર્વેદિક રીતે સરસ મજાના ડોક્ટર બની શકે. કોઈ સારું એવું ગામ હોય કે પ્લેસ હોય પકડીને પોતાનું દવાખાનું ચાલુ કરે તો પણ સારામાં સારી એની આવક થઈ શકે. સાંજ થાય તા 2 થી 3000 રૂપિયા કાયમના પર ડે ના આરામથી થઈ શકે. પછી જો કોઈ આવડતવાળું ને સારું વ્યક્તિ હોય ને યોગ્ય ડોક્ટર બને તો એથી વધારે પણ મળી શકે. BDS ની અંદર પણ દાંતના ડોક્ટર થઈ શકે. આ સિવાય તમે ડર્મેટોલોજી છે, અન્ય ઘણી બધી મેડિકલની શાખાઓ એવી છે કે જે તમે પસંદ કરો તો તમે સારામાં સારી આવક મેળવી શકો. ત્યાર પછીની વાત તમને કરેલી છે MBBS.
એમબીબીએસ બનવું કે સીએ બનવું આ બંને વસ્તુ સેમ થાય છે. કોમર્સ કરીને કોઈ વિદ્યાર્થીએ મગજમાં મક્કમ કરીને નક્કી કર્યું હોય કે મારે સીએ બનવું છે અને અહીંયા સાયન્સ કરીને એમબીબીએસ બનવું છે, મહેનત ખૂબ માંગી લેશે, પરંતુ થઈ ગયા પછી પાછળની જિંદગી આખી સેટલમેન્ટ થઈ જશે. એમબીબીએસ કરી, એમએસ કરી, માસ્ટર ઓફ સર્જન કરી નાખ, સર્જન બની ગયા પછી તમને બધાને ખબર જ હશે કે ન્યુરોલોજિસ્ટ હોય, મગજનું એક ઓપરેશન સામાન્ય એવું હોય તો પણ 50 થી 60,000 રૂપિયા ચાર્જ લેતા હોય છે. આરામથી પોતે પોતાની જિંદગી જીવતા હોય છે, કાયમના 1 થી 2 ઓપરેશન કરે અને અઢળક આવક મેળવી શકતા હોય છે. તો અહીંયા વાત એવી નથી કે આ કઈ રીતે છે, પણ બધા લોકો ભણે છે કે નોલેજ મેળવવા, પણ પાછળનો મેઇન હેતુ તો એ જ છે ને કે પૈસા કમાવા. તો વિદ્યાર્થી મિત્રો પૈસા કમાવા માટે બધા ભણતા હોય અને ભણીને બધા એવું જ વિચારતા હોય મારું ફ્યુચર સારું એવું સેટ થાય, સારી એવી જગ્યાએ હું સેટ થાઉં, સારી એવી આવક મેળવું, સારી રીતે મારા સપનાઓ બધા પૂરા કરી શકું. તો તમે બી ગ્રુપ પસંદ કર્યા પછી આવા ઘણા બધા, હજી તો બહુ ઓછી છે, ઘણી બધી આવી શાખાઓ પડે છે કે જે તમે પસંદ કરી, તમે સારી એવી આવક મેળવી, સારી એવી રીતે સેટ થઈ અને તમે સારા એવા પૈસા કમાઈ શકશો. હવે આપણે આ વસ્તુમાં વધારે વાત ન કરતા બાયોલોજી ઉપર મુખ્યત્વે આવીએ તો કે ભાઈ જીવ વિજ્ઞાન એટલે શું છે, જીવ વિજ્ઞાનના કેટલા ભાગ પડે છે, કેવું હોય છે જીવ વિજ્ઞાન, એના વિશેની વાત કરીએ આપણે. જીવ વિજ્ઞાન અંગ્રેજીમાં કહેતા બાયોલોજી. જીવ વિજ્ઞાન કહેતા કે બાયોલોજી. બાયોલોજીની અંદર તમે જોવા જાઓ તો મુખ્યત્વે એના પેટા 3 પ્રકાર પડે છે. એકને કહેવામાં આવે છે બોટની, ગુજરાતીમાં કહેતા વનસ્પતિ શાસ્ત્ર. સેકન્ડ ભાગ ઝૂલોજી, ઝૂલોજી કહેતા પ્રાણી શાસ્ત્ર. થર્ડ પાર્ટ માઇક્રોબાયોલોજી, માઇક્રોબાયોલોજી કહેતા કે સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાન. આ સિવાય વધારાનો એક ભાગ પડે છે બીટી, મતલબ કે બાયો ટેકનોલોજી. મુખ્યત્વે આમ 3 ભાગ રહેશે. જો કોઈ વ્યક્તિ ધોરણ 10 પછી 11 સાયન્સ પસંદ કરે અને બાયોલોજી પસંદ કરે તો આ બાયોલોજી ની અંદર બોટની કહેતા કે વનસ્પતિ શાસ્ત્ર, આ વનસ્પતિ શાસ્ત્રના ભાગોની અંદર તમામ પ્રકારની વનસ્પતિઓ, તમામ પ્રકારના જુદા જુદા ઔષધીય છોડ વિશેની વાત કરવામાં આવે. જુદી જુદી વનસ્પતિઓનો બાહ્યાકાર દેખાવ કેવો છે, એની અંતસ્થ રચના કેવી છે, એ વનસ્પતિનો બાહ્ય દેખાવ છે, એની ઉપર કાંટા ઉગે છે, નથી ઉગતા, કેવું પુષ્પ આવે છે, પુષ્પનો રંગ કેવો છે, એના પ્રકાર કેવા છે, આવી તમામ ચર્ચા છે એ બોટનીની અંદર આવે છે. સાવ સહેલો અને એકદમ ઇન્ટરેસ્ટેડ એવો પાર્ટ છે એ બોટની છે. પછી બીજા ભાગની આપણે વાત કરીએ તો કે ઝૂલોજી. ઝૂલોજી એટલે કે પ્રાણી શાસ્ત્ર. તમને એમ થાય છે પ્રાણી શાસ્ત્ર એટલે શું, તો કે પ્રાણીઓનો અભ્યાસ. તમારી આજુબાજુમાં નજર કરશો તો તમને કેટલા બધા સજીવો દેખાશે. તમે વાંચતા હશો, ત્યારે વિડિયો જોતા હશો તો ભણન કરતી કરતી માખી તમારી પાસે આવશે ને બેસશે તો તમને એમ થાય કે આ માખી શું છે. ઘડીક થશે તો બાજુમાંથી કીડી નીકળશે તો તમને એમ થાય કે આ કીડી શું છે.
તો આવા ઝૂલોજીની અંદર જુદા જુદા ઘણા બધા ભાગ પાડ્યા છે, સમુદાય પાડ્યા છે, અને આવા સમુદાયોનો અભ્યાસ કરવાનો છે કે ભાઈ માખી, કીડી, તીતી ઘોડા બધા કીટક વર્ગની અંદર આવે છે. આકાશમાંથી છુંગ કરતું કબૂતર ઉડીને નીકળે, ઘડીક થઈ ચી 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 કરતી ચકલી ઉડીને નીકળે, તો આ બધાની વિહંગમાં મેકા છે. તમે જંગલમાં આટો મારવા ગયા હોય તો ત્યાં સિંહ જોવા મળે, વાઘ જોવા મળે, શેરીમાં નીકળે તો ગાય ભેંસ જોવા મળે, તો આ બધાને સસ્તન વર્ગમાં મૂકેલા છે. વાડીએ ગયા હોય અને કઈક ઝાડી જેવું વીખો તો ત્યાંથી સાપ નીકળે, તો એ પેટે ઢસડાઈને ચાલે છે, તો તમને એમ થાય છે બાને શું કરવાનું, તો કે એને સરીસૃપ વર્ગમાં મૂકેલા છે. તો આવી રીતે જુદા જુદા ઘણા બધા ભાગ પાડી અને આવા પ્રાણીઓનો સરસ મજાનો ભાગ પાડી પ્રાણીઓનો બાહ્ય દેખાવ, એના લક્ષણો, એના કાર્યો, આના આધારે આખો ભાગ પાડીને જે અભ્યાસ આવે ને શાખાને શું કીધી છે? ઝૂલોજી કીધું છે. સરસ મજાનો ને એકદમ ઇન્ટરેસ્ટેડ ભાગ છે ઝૂલોજીનો છે. ત્યાર પછી માઇક્રોબાયોલોજી, ગુજરાતીમાં કહેવાય સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાન. શબ્દ જોતા જ ખબર પડે, સૂક્ષ્મ, સૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણું. માઇક્રો, તમે જેને નરી આંખે નથી જોઈ શકતા ને વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવાય? માઇક્રો. તમે તમારી નરી આંખે નથી જોઈ શકતા, એને જોવા માટે તમારે શેનો ઉપયોગ કરવો પડે છે? માઇક્રોસ્કોપનો, સૂક્ષ્મદર્શક યંત્રનો. અત્યારે હાલમાં તમને બધાને ખબર જ છે કે આ મહામારી ચાલે છે, તમને માસ્ક મોશન મળ્યું શેને લીધે છે? કોરોનાને લીધે. કોઈ કોરોનાને જોઈ શકો છો કે જો વાયરસ ગયો એ ગયો ઉડીને ગયો? નથી જોઈ શકતા. આ વાયરસને નરી આંખે નથી જોઈ શકતા, કારણ કે કઈ શાખાની અંદર આવે છે? માઇક્રોબાયોલોજીની અંદર આવે છે, સૂક્ષ્મ છે. તો આવા વાયરસ, તમને ઘણાને ખબર હોય તો ઘણી વખત વ્યક્તિને ટાઇફોઇડ થઈ જાય, ન્યુમોનિયા થઈ જાય, તો સાલ્મોનેલા ટાઇફી, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા, બેક્ટેરિયાઓ દ્વારા ન્યુમોનિયા થતો હોય. તો ન્યુમોનિયા માટેના બેક્ટેરિયા, ટાઇફોઇડ માટેના સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા, આવા જુદા જુદા ઘણા બધા બેક્ટેરિયાઓ છે. આ બેક્ટેરિયાને પણ તમે નરી આંખે જોઈ શકતા નથી. તો આવા બેક્ટેરિયાઓને તમે નરી આંખે નથી જોઈ શકતા. આનો અભ્યાસ જે છે આવા બધા બેક્ટેરિયાનો, એ પણ કઈ શાખાની અંદર આવે છે? માઇક્રોબાયોલોજીની અંદર. શરદી તો બધાને થઈ જ હશે લગભગ. રીહનો વાયરસથી થાય. આ વાયરસને તમે જોઈ નથી શકતા, પરંતુ આ વાયરસ રીહનો વાયરસ છે. એ રીહનો વાયરસ કેવો દેખાય જોવો હોય તો તમારે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે, તો ખબર પડી ગઈ એ કેની અંદર આવે? માઇક્રોબાયોલોજીની શાખાની અંદર આવે. એડ્સ વિશે કદાચ તમે સાંભળેલું હશે, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. તો એડ્સ છે એના માટેનો વાયરસ છે HIV, હ્યુમન ઇમ્યુનો વાયરસ. પછી H1N1 સ્વાઇન ફ્લૂ માટેનો વાયરસ તમે સાંભળ્યું હશે, હ્યુમન ગ્લુટામિન 1 ન્યુરામિનિડેસ 1. તો આવા બધા વાયરસો છે. આ બધી વસ્તુનો અભ્યાસ છે કઈ શાખાની અંદર આવે છે? માઇક્રોબાયોલોજીની અંદર. તો સરસ મજાનો ઇન્ટરેસ્ટેડ એક ભાગ પડે છે માઇક્રોબાયોલોજી. ત્યાર પછી વાત કરેલી છે બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજી એટલે કે બીટી, જેની અંદર જુદી જુદી પાક વનસ્પતિ એવી તૈયાર કરવામાં આવે છે કે જેની અંદર કોઈ યોગ્ય સજીવને એની અંદર દાખલ કરી અને એને જેને નુકસાન કરતા સજીવો છે એની સામે પ્રતિરોધકતા બક્ષી શકાય. આવો સરસ મજાનો અભ્યાસ બાયોટેકનોલોજીની અંદર આવે. તમે સામાન્યના એક્ઝામ્પલ્સ તરીકે બીટી કપાસનું નામ સાંભળ્યું હશે. બીટી કપાસ, બીટી કોટન, બીટી કપાસનું નામ તમે બધાએ સાંભળેલું હશે. તો આ બીટી કપાસ છે શું છે એક પ્રકારનું? બીટી કપાસ છે બાયોટેકનોલોજીની જ દેન છે, જેની અંદર બેસિલસ થુરેન્જીનેસિસ, બેસિલસ થુરેન્જીનેસિસ નામના બેક્ટેરિયાના જનીનને કપાસના છોડની અંદર દાખલ કરી દીધા. સપોઝ કે આ કપાસનો છોડ છે. હવે આ કપાસના છોડ ઉપર અહીંયાથી આમ ઈયળ આવી અને આ કપાસના છોડને ડેમેજ કરતી હોય, તો આ ઈયળ છે એ કપાસના છોડને શું કરતી હોય? ડેમેજ કરતી હોય.
તો આ કપાસના છોડને અહીંથી નુકસાની થાય, પણ એ નુકસાનીને અટકાવવા માટે અહીંયા તમે જોવા જાવ તો બેસિલસ thuringiensis નામના બેક્ટેરિયાને આની અંદર તેના ઝેરી જનીનને દાખલ કરી દીધો. હવે આ જનીનને લીધે આ છોડ છે બીટી છોડ કહેવાનો, હવે આ ઈયળ એને ખાશે ને તો આના શરીરમાં બેસિલસ thuringiensis નું ઝેરી જનીન જાશે અને આંતરડામાં કાણું પાડી નાખશે ને, ઈ ઓટોમેટિક મરી જશે. તમારે આની ઉપર દવા છાંટવી પડશે નહીં. તો આવો જે કપાસનો છોડ બને હોય બેસિલસ thuringiensis કપાસનો છોડ, એ કઈ શાખાની અંદર આવે? બાયોટેકનોલોજી. આવા જ બીટી બ્રિંજલ, બીટી મકાઈ, આવી ઘણી બધી બીટી વસ્તુઓ તૈયાર કરેલી છે કે જેની અંદર તમારે દવા નથી છાંટવી પડતી, આપોઆપ છોડ જ છે પોતે પેસ્ટ પ્રતિરોધક છે. તો આવા બાયોલોજીના મુખ્યત્વે બોટની, ઝૂલોજી, માઇક્રોબાયોલોજી અને બીટી આવા બધા ભાગોનો અભ્યાસ આવે છે. વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સની અંદર તમારે આવા કુલ બાયોલોજીની અંદર 22 ચેપ્ટર આવે છે કે જેમાં ઘણા બધા ચેપ્ટર બોટની શાખાના છે, ઘણા બધા ઝૂલોજી, ઘણા બધા માઇક્રોબાયોલોજીના અને 2 થી 3 ચેપ્ટર છે બાયોટેકનોલોજીના છે. તો આજે આપણે આટલું રાખીએ. હવેથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું.